જય ગિરનારી. વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વાહ, બહુ સરસ. માહી, તું કેમ આજે ઉદાસ છો બેટા? એટલે ઓહો, ભૂમિએ તને કાલ માર્યું હતું? હા હા, તો ઉદાસ રહેવાનું. તારા મગજમાંથી જતું જ નથી. ઓહો, અહીંયા આવ, તું અહીંયા આવ. ચાલ. વાહ, ક્યાં માર્યું તું તને? અહીંયા માર્યું તું. અહીંયા માર્યું તું? કશું દેખાતું નહીં. અહીંયા બી માર્યું તું. અહીંયા પણ માર્યું તું. કાલે માર્યું તું, એમાં આજે શું વળી? મારા મગજથી તો જતું જ નહીં. હું કોની જોડે નહીં બોલું હવે. કોઈની જોડે નહીં બોલે? મારી જોડે બોલીશ તું? હા. તો બહુ સરસ. હો, બસ મારી જોડે બોલજે. હો ને, તને તને તારા મગજમાંથી જતું નથી એમ ને? બેટા જોશના, પેલો ગ્લાસ લાવતો, તારી પાસે ગ્લાસ છે? પાણી પીવા માટે લઈ આવી હતી? હા હા, પકડ આ ગ્લાસ. ચલો, એક હાથમાં પકડજો. હો ને, ચલો. જો આ બધું તને દેખાય છે? આ શું છે? દૂધ પીવાનો કે પાણી પીવાનો? પાણી પીવાનો. તું આમની નામ પકડી રાખીશ, તને વજન લાગે છે? નથી લાગતું ને? કદાચ 5 મિનિટ તને પકડાવી રાખું તો વજન લાગે? થોડો થોડો તો લાગે. હાથ બહુ દુખે. પછી હાથ બહુ દુખે. પછી કદાચ 1 કલાક તને પકડી રાખવાનું કહું તો? તો મારે નહીં પકડવું. બોલો લ્યો. તો જુઓ, આપણે કોઈ પણ વસ્તુ 5 મિનિટ પકડીએ તો થોડું ઓછું વજન લાગે, પણ કોઈ આપણને એમ કે 1 કલાક પકડી રાખો તો આમાં અહીં જેવું મૂકીને જતા રહે કે ભાઈ મારે નહીં પકડવું 1 કલાક સુધી, મને તો વજન લાગે, દુખી જાય હાથ. એવી જ રીતે કોઈ પણ વસ્તુ, જે માહીએ કીધું કે ભાઈ મને ભૂમિએ માર્યું એટલે મારા મગજમાંથી જતું જ નથી, પણ જ્યાં સુધી આપણે મગજમાં પકડી રાખીશું ત્યાં સુધી શું થશે? ભાર લાગે, વજન લાગે. આજે આને મને આમ કર્યું હતું ને, એને જ્યાં સુધી હું આમ નહીં કરું ત્યાં સુધી મને ચેન નહીં પડે, એમ કહીએ ને આપણે. કહીએ છીએ આવું? સ્કૂલમાં જાઓ છો તમે તો સ્કૂલની અંદર પછી ટીચર એમ કહે કે ઊભા થજો, કેમ નખ કાપીને નથી આવ્યા, કેમ લેસન કરીને નથી આવ્યા, તો તરત જ કેવું થાય? આ ટીચર તો જો જ્યારે હોય ત્યારે મને જ કહે છે. અને પછી 2-3 દિવસ સુધી મગજમાં ટીચર જ આવ્યા કરે. ટીચરે પ્રેમ કર્યો હોય એ આપણને ન દેખાય, પણ ટીચરે આપણને વઢ્યા હોય તો આપણને તરત જ મગજ ઉપર એની અસર થાય. થાય છે ને? ગ્લાસ પકડ્યો હોય ત્યાં સુધી દુખે, ખબર પડે છે? પણ ગ્લાસ આપણે મૂકી દઈએ તો ફ્રી થઈ જઈએ ને. પછી આપણો હાથ દુખે ખરો? પકડી રાખીએ તો દુખે ને બેટા? તો કોઈ પણ વસ્તુ પકડી રાખવાની. શું કીધું? પકડી રાખવાની. ખાસ કરીને માહી, પકડી રાખવાની ના. પકડી રાખવાની. પકડી રાખીએ તો શું થાય? વજન લાગે, હાથ દુખે. એવી જ રીતે જીવનમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય આપણું કોઈ ખરાબ કરે, આપણા વિશે કોઈ કંઈક ખરાબ બોલે, કોઈ ખરાબ વિચારે, તો આપણે મગજમાં લેવાનું. યાદ રહી ગયું ને? મગજમાં લઈએ તો શું થાય? ભાર લાગે, વજન લાગે, આપણને ઊંઘ ન આવે. હે ને? ઘણી વખત ઘણા મોટા સેટ હોય ને, તો પછી એની પાસે બહુ બધા પૈસા આવી જાય. પછી કે હવે તો મને ઊંઘ જ નથી આવતી. જો 2 વ્યક્તિને ઊંઘ ન આવે, 3 વ્યક્તિને ઊંઘ ન આવે. એક તો જેની પાસે બહુ પૈસા હોય એને ઊંઘ ન આવે. એક જે વૃદ્ધ હોય, બીમાર હોય, વૃદ્ધ હોય, એને ઊંઘ ન આવે. ત્રીજું કોઈક ખરેખર બીમાર થઈ ગયું હોય અને પછી ઘણા બધા એમને ઓપરેશનો થયા હોય, ઘણી બધી એના શરીરમાં તકલીફ હોય, એટલે એને એનેસ્થેસિયા આપ્યું હોય, એટલે એને ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય. આ 3 વ્યક્તિઓ. પણ મોટા ભાગે ઘણાની પાસે એવું હોય કે પૈસા આવી ગયા એટલે હવે ઊંઘ નથી આવતી. ક્યાંક ચોર આવીને લૂંટી જશે તો, ક્યાંક ભૂકંપ આવશે ને બધું દટાઈ જશે તો, એવું થાય ને. ક્યાંક પેલું વિમાન પડે ને બધું આપણા ઉપર તૂટી પડે તો, હે, આવું બધું થાય ને. તો ઘણાને ઊંઘ નથી આવતી. તો એક દિવસ એક શેઠ અને એને ઊંઘ નહોતી આવતી, એટલે રાત્રેના 2 વાગે આમ બહાર નીકળ્યા. લાવ જરા ટહેલી લઉં, જરા જોઉં બહાર શું થાય છે. આમે ઊંઘ આવતી નથી, પથારી છોડી દીધી, બહાર નીકળ્યા. જેવા દરવાજાની બહાર નીકળ્યા એટલે ત્યાં એક રોડના કાંઠે એક ભિખારી જેવો માણસ સૂતો હતો, અને એ પાછો આમ હાથ હોય ને, હાથને આમ ટેકો દઈ અને સૂઈ ગયો હતો. શેઠે બાજુમાં જઈને પૂછ્યું હિન્દી પાસે, એટલે પૂછ્યું
क्या कर रहे हो? बोले सो रहा था। तो बोले तुझे इतना ये सब शोर बकोर हो रहा है, इतना सब यहाँ से सब वाहन सब निकल रहे हैं, गाड़ियाँ निकल रही है, और फिर भी तुम्हें नींद आ गई, फिर भी तू सो गया, और मैं देखो अंदर एसी में था लेकिन फिर भी मुझे नींद नहीं आई। और त्यारे पेलो भिखारी हिंदी में कहे छे, साहेब सबको भगवान ने कुछ न कुछ दिया है, आपको वो सोना दिया है, पैसा, आपको वो सोना दिया है और मुझे ये सोना दिया है ने? तो कहेવાનો મૂળ આશય કે જો આપણે મગજમાં કંઈક ભરીને રાખીશું તો આપણને ઊંઘ નહીં આવે, આપણે મગજમાં ભરીને રાખીશું તો આપણને એસિડિટી થઈ જશે, આપણે મગજમાં રાખીશું ખાલી નાના બાળકો માટે જ નહીં, આ મોટા પણ કથા સાંભળો છો, બધા વાર્તા સાંભળો છો, બધાના ફોન આવે છે, દીદી આઈ લાઈક યોર સ્ટોરી, તો બહુ સારી વસ્તુ છે। તો મોટાને પણ કહીશ કે બધા નાના મોટા ભેદ ભૂલી જાઓ। આ જગતમાં બે જ રીતે જીવાય। કેવી રીતે? બે રીતે। એક તો કોઈકને માફી આપી દો અને બીજું માફી માંગી લ્યો। યાદ રાખજો કેવી રીતે જીવાય? કાં તો માફી આપી દો અને કાં તો માફી માંગવાથી આપણે નાના થઈ જતા નથી। હંમેશા યાદ રાખવું, આપણી ભૂલ થઈ છે તો માફી માંગી લેવી। કદાચ ભૂલ નથી થઈ અને તોય આપણા વડીલો સામે છે, એનું દિલ દુભાય છે, તોય માફી માંગી લો। ઘણી વખત ઘણા માફી માંગી લે પણ કેવી રીતે? ઉપર છેલ્લી, એનું દિલ રહી જાય એટલા માટે। અંદર મારો ક્યાં વાંક હતો? ના, બધાના અંદર પરમાત્મા છે। હશે ભૂલ થઈ ગઈ, એની ભૂલ થઈ, મારી ભૂલ થઈ, એને સાંભળવામાં કદાચ કંઈક મિસ્ટેક થઈ હશે, મારે કંઈક બોલવામાં મિસ્ટેક થઈ હશે, એમ કરીને માફી આપી દો। તો મગજમાં રાખવાનું, કોઈ પણ કંઈક ખરાબ વર્તન કર્યું હોય આપણા સાથે તો એને મગજમાં રાખવાનું, સારું કર્યું હોય તો કાયમ માટે વાગોળવાનું, હે ને? આપણા સાથે કોઈ સારું કર્યું હોય તો આપણે ચોક્કસ એને યાદ રાખવાનું। તો જેમ હમણાં ગ્લાસ આપણે લીધો અને ગ્લાસ હાથમાં પકડી રાખીએ તો શું થાય? દુખે, આપણો હાથ દુખી જાય। ક્યાં સુધી પકડીશું? એટલે બધું જ છોડી દો અને એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો ઉદ્ધાર। એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો ઉદ્ધાર। જેમ મેં આ ગ્લાસ પકડ્યો હતો એમ હું હવે છોડી દઉં છું, તમારે બી માન છોડી દેવાનું।